તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવા જઈ રહ્યા છે ઘણા બધા વિદ્યાર્થીઓની સપનાની એવી યુનિવર્સિટી જેઓ આ યુનિવર્સિટીમાં ભણવા માટે તલપાપડ હોય છે, ખૂબ જ મહેનત કરે છે, કારણ કે એમને ખબર હોય છે કે આ યુનિવર્સિટીમાં ભણ્યા બાદ એનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ હશે અને એનું નામ છે નિરમા યુનિવર્સિટી, જે અમદાવાદ સ્થિત છે. તો જોઈએ આજે કયા કયા ટોપિક આમાં આવરી લેવાના છે. તો પહેલું પ્લેસમેન્ટ, જે સોરી કટ ઓફ જે છે એ કટ ઓફ પહેલા જોઈશું. એના પછી કયા કયા ટ્રેડ અવેલેબલ છે તે જોઈશું. એના પછી પ્લેસમેન્ટ જોઈશું અને છેલ્લે કઈ કઈ કંપનીઓ એવી છે કે જે આ યુનિવર્સિટીમાં આવીને વિદ્યાર્થીઓને હાયર કરીને અને એના સપનાને પૂરા કરે છે. તો સૌથી પહેલા કોર્સિસ કયા કયા અવેલેબલ છે. તો બીઈ અને બીટેક ના 9 કોર્સિસ છે અને આ 9 કોર્સિસ કયા કયા 9 કોર્સિસ છે. તો એમાં છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કેમિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિયરિંગ અને મિકેનિકલ એન્જિનિયરિંગ. ઉપરાંત આ બીઈ બીટેક ના કોર્સિસ હતા. એમએસસી ના કોર્સિસ છે, એમએ એમટેક ના કોર્સિસ છે, બીએસસી છે, બી આર્કિટેક્ટ છે. આ સિવાય પણ કોર્સિસ અવેલેબલ છે, પણ અહીં એસીપીસી થ્રુ એન્જિનિયરિંગમાં એડમિશનની ચર્ચા ચાલે માટે આ કોર્સિસ લીધા છે. નહીં તો આ સિવાય કોમર્સના પણ કોર્સિસ અહીં અવેલેબલ છે અને આને સંબંધિત ફીસ અહીં અવેલેબલ છે. તો 10 થી 20 લાખ સુધી લગભગ બીઈ બીટેકની ફીસ છે. આમ કન્ટિન્યુઅસ તમે ફીસ જોઈ શકો. એલિજિબિલિટી કઈ કઈ છે. તો જેઈ મેઇન દ્વારા પણ અહીં એડમિશન મળે છે અને ગુજકેટ દ્વારા એટલે કે એસીપીસી બોર્ડ પ્લસ ગુજકેટ દ્વારા પણ એડમિશન તમે મેળવી શકો છો. સીટ્સ ઇન્ટેક્ટ કેટલી છે. તો અહીં એઆઈએમએલ આર્ટિફિશિયલ એન્ડ મશીન લર્નિંગ ની લગભગ 60 સીટ્સ અવેલેબલ છે, જે એસીપીસી દ્વારા 20 સીટ ભરાય છે. ઓલ ઇન્ડિયા સીટ્સ એટલે આ જેઈ મેઇન દ્વારા ભરાતી સીટ છે. એનઆરઆઈ કોટા દ્વારા 9 સીટ, આમ ટોટલ 60 છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આનું નામ જોઈને એવું લાગે કે ના પહેલા એડમિશન અહીં જ લેવું જોઈએ, પણ અમારી સલાહ રહેશે હંમેશા કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં પહેલા એડમિશન લો, પછી સ્પેશિયલાઇઝ કોર્સિસમાં તમે જવાનો પ્રયત્ન કરજો. કેમિકલ એન્જિનિયરિંગ લગભગ 60 સીટ્સ અવેલેબલ છે. સિવિલ એન્જિનિયરિંગ 120, કમ્પ્યુટર એન્ડ સાયન્સ કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગની 300 સીટ્સ અવેલેબલ છે. અને અહીં એસીપીસી થ્રુ કેટલી સીટ અવેલેબલ છે એ આપણને ખબર પડશે. જે વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડ પ્લસ ગુજકેટની રિઝલ્ટ દ્વારા જવા માંગે છે એ લોકો માટે આ જ સીટ અવેલેબલ છે. એટલે તમે ઘણી વખત કહેતા હોય કે જેઈ મેઇનની પરીક્ષા પણ આપવી જોઈએ, જેથી ત્યાં પણ તમને બબ્બે ચાન્સ અહીં અવેલેબલ રહી શકે છે. ઓકે, તો હવે પછી છે કટ ઓફ. કેટલું કટ ઓફ છે. બીટેક ઇન કેમિકલ એન્જિનિયરિંગ માટે જે કટ ઓફ હતું લગભગ 3700 ની આસપાસનું હતું, જ્યારે બીટેક ઇન સિવિલ એન્જિનિયરિંગ માટે લગભગ 10,000 ની આસપાસનું હતું. ઉપરાંત બીટેક ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે લગભગ 7,500 ની આસપાસનું હતું. જ્યારે બીટેક ઇન કમ્પ્યુટર એન્ડ સાયન્સ, અહીં ખાસ જુઓ, આ સૌથી વધારે હોટ ફેવરિટ એ લોકોનો કોર્સિસ છે, જેમાં લગભગ 500 થી ઓછા, મારા શોર્ટ્સમાં પણ મેં તમને જણાવ્યું હતું કે 500 થી ઓછું રેન્ક હોય તો જ તમને કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં એડમિશન મળી શકે છે. અને મિકેનિકલમાં લગભગ 6,000 ની આસપાસનો રેન્ક હોય તો તમને આ કોલેજમાં એડમિશન સહેલાઈથી મળી જતું હોય છે. પ્લેસમેન્ટ્સ, પ્લેસમેન્ટના ડેટા બહુ સરસ અહીં આપેલા છે. બીટેક કેમિકલ એન્જિનિયરિંગની અંદર 70 પાર્ટિસિપન્ટ હતા, એમાંથી 68 ને રિક્રુટ થઈ ચૂક્યા છે. એટલે બતાવે છે કે 99% જેટલું લગભગ આ રિક્રુટમેન્ટ અવેલેબલ છે. અને હાઈએસ્ટ સીટીસી લગભગ 13 લાખની આસપાસ હતો, જ્યારે એવરેજ સીટીસી 6 લાખની આસપાસ છે. આમ બીટેક સિવિલમાં પણ તમે જોઈ શકશો 69 માંથી 57 લોકોને એ લોકોએ રિક્રુટ કરી દીધા છે અને એનું પેકેજ પણ અહીં અવેલેબલ છે. બીટેક કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, મેં પહેલા જ કીધું સૌથી વધારે હોટ ફેવરિટ જો કોર્સ હોય તો કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ. 287 સીટમાંથી તમે જો 277 ને પ્લેસમેન્ટ ઓલરેડી થઈ ચૂકી છે અને 52 લાખ હાઈએસ્ટ એનું પેકેજ છે. ઓછામાં ઓછું 10 લાખનું પેકેજ તો અહીં અવેલેબલ છે જ. આમ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્ડ એન્જિનિયરિંગમાં પણ તમે જુઓ 22 લાખ અને 8 લાખ. આમ તમે જોતા નિરમા યુનિવર્સિટીમાં જો ભણતા વિદ્યાર્થીઓ હોય તો એમનું જોબ માટેની એક ગેરંટી કહેવાય છે. તો હવે પછીના પોઈન્ટ્સ કયા કયા છે કે ભાઈ કઈ કંપનીઓ છે જે તમને લેવા આવશે. તો અહીં છે એઆરએમ, ગૂગલ, બ્લુમબર્ગ, ડિલોઇટ, ક્વોલકોમ, એટલાન્ટિયન, એબીબી. અહીં તમે જોશો તો ઘણી બધી કંપનીઓ છે જે યુનિવર્સિટીમાં જાય છે અને આ વિદ્યાર્થીઓને હાયર કરે છે અને વિદ્યાર્થીઓ પોતાનું એક સારું ફ્યુચર બનાવે છે. તો મહાવીર ક્લાસીસ દ્વારા આ તમને ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી છે. તો તમામ વિદ્યાર્થીઓ આ જે લોકો આ ઇન્ટરેસ્ટેડ છે, જે ઓલરેડી એસીપીસી નું ફોર્મ ભરી દીધું છે, તે લોકો માટે પણ જરૂરી છે. 10માની પરીક્ષા આપીને 11મામાં જે લોકો છે કે 12મામાં છે તેમના માટે પણ આ જરૂરી છે. તમામ વિદ્યાર્થીઓ સુધી આ માહિતી મોકલી દો કે ભવિષ્યની કોલેજમાં કે યુનિવર્સિટીમાં તમારે જવું હોય તો કેટલી મહેનત કરવી પડશે તો તમે ત્યાં એડમિશન લઈ શકશો. ત્યાં સુધી બાય બાય, સી યુ.